કન્યા રાશિના લોકો, આવનારું નવું અઠવાડિયું તમારા જીવનમાં 3 એવા સારા સમાચાર લઈને આવવાનું છે કે તે સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો. આજનો વિડિયો આવનારા 7 દિવસો વિશે છે. ગ્રહોની નકારાત્મક અસરોથી બચવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા યોગ બનવાના છે? કયો ગ્રહ તમારા માટે શુભ સાબિત થવાનો છે? કઈ તારીખ તમારા માટે સારી રહેશે? અને આ અઠવાડિયે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? આ વિડિયોમાં દરેક બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જો તમે આજે આ વિડિયો જોઈ શકશો, તો તમને આ નવા અઠવાડિયામાં ચોક્કસ કંઈક જોવા મળશે. પરિસ્થિતિ બદલાવાની છે. છેલ્લા કેટલાક વર્ષો તમારા માટે ખરેખર પડકારજનક સમય રહ્યા છે. તમે સખત મહેનત અને ખંતથી કામ કર્યું, પરંતુ તમને જોઈતું વળતર મળ્યું નહીં. તમારે ખૂબ જ ઓછા પૈસામાં સમાધાન કરવું પડ્યું. પરંતુ જો તમે આ નવા અઠવાડિયા માટે સારી તૈયારી કરો છો અને કેટલીક બાબતો ધ્યાનમાં રાખો છો, તો વળતર અનેક ગણું વધારે હોઈ શકે છે. નફો ઉત્તમ હોઈ શકે છે, કારણ કે ભાગ્યનો ગ્રહ ગુરુ અને તમારી રાશિનો સ્વામી બુધ નફાના ભાવમાં છે. તેથી, આ અઠવાડિયા દરમિયાન નફા માટે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ લાગે છે. વધુમાં, જો તમે અવલોકન કરો છો, તો સૂર્ય તમારા કારકિર્દી પર તેજસ્વી રીતે ચમકી રહ્યો છે. આપણે આવવાના છીએ. કયા સારા સમાચાર? 3 મોટા સારા સમાચાર જે તમારા ચહેરા પર સ્મિત લાવશે. પણ 2 ચેતવણીઓ પણ જેના પર તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. આ વિડિયો એક આશીર્વાદ છે. કારણ કે જ્યારે પણ નવું અઠવાડિયું શરૂ થાય છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે આ 7 દિવસોમાં ચોક્કસપણે કંઈક સારું થશે. પણ દર વખતે, એ જ મુશ્કેલીઓ, પ્રિયજનો તરફથી એ જ દગો, અને ઓછા સમયમાં એ જ સંતોષ. પણ આ અઠવાડિયું કેટલાક નવા ફેરફારો લાવી રહ્યું છે. તે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવી રહ્યું છે. જો તમે વિડિયોને અંત સુધી જોશો, કન્યા રાશિના લોકોને શાંતિ અને શાંતિ મળશે. તમારા મનમાં ચાલી રહેલા સંઘર્ષોનો અંત આવશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને હંમેશા આવા સમયસર માર્ગદર્શન મળે. આ નવા અઠવાડિયાના પહેલા સારા સમાચાર કન્યા રાશિના લોકો માટે છે. શરૂઆતથી અંત સુધી, સોમવારથી રવિવાર સુધી, તમે જોશો કે ગુરુ બુધ સાથે ખૂબ જ મજબૂત દેખાય છે. પરંતુ 7 જુલાઈએ, બુધ વક્રી થશે. જો બુધ અહીં વક્રી થશે, તો તે ચોક્કસપણે લાભની દ્રષ્ટિએ કેટલાક પડકારો લાવશે. રાશિ સ્વામીની વક્રી ગતિ ચોક્કસપણે થોડી નકારાત્મક દેખાય છે. પરંતુ તે તમારા માટે કેવી રીતે સકારાત્મક હોઈ શકે? શું એવું થશે? ધ્યાનથી સાંભળો. 7 જુલાઈએ બુધ અહીં વક્રી થશે. તે ઉલટી ગતિ કરશે અને તમારા કારકિર્દીના ભાવમાં આવશે. હવે જ્યારે પણ બુધ સૂર્યને મળે છે, ત્યારે બુધાદિત્ય યોગ બને છે. હવે તમે જોશો કે 7 જુલાઈનો સમય આવતાની સાથે જ લાભની બાબતોમાં થોડો વિલંબ થઈ શકે છે. આજે તમને જે થોડો લાભ મળવાનો હતો તે કાલે અથવા પરમ દિવસે મળી શકે છે. એ પણ શક્ય છે કે તમે ખોટો નિર્ણય લો. તેથી તમારે ત્યાં પોતાને થોડો નિયંત્રિત કરવો પડશે. પરંતુ 7 જુલાઈનો આ સમય પસાર થતાં જ તમે જોશો કે લાભના ભાવમાં ગુરુ એકલો રહી જશે. ગુરુ અહીં, પણ તમે 16 જુલાઈ સુધી એકલા રહેવાના છો. 16 જુલાઈએ સૂર્ય અહીં જશે પણ ત્યાં સુધી ગુરુ તમને આ આખા અઠવાડિયામાં ઘણો ફાયદો આપી શકે છે. કારણ કે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બેઠો છે. તેથી પોતાની ઉચ્ચ સ્થિતિમાં તેઓ કન્યા રાશિનો સંપૂર્ણ સાથ આપશે. જો તમે ગુરુને પ્રસન્ન કરવા માંગતા હો, તો તમારે એક ઉપાય કરવો પડશે.
તમારે ચણાની દાળનું દાન કરવું પડશે અથવા જો શક્ય હોય તો ગુરુવારે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિના પ્રિય દેવતા ભગવાન વિષ્ણુ છે, તેથી તમારે ગુરુવારે પણ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પડશે. આ આખા અઠવાડિયામાં તમારે સાંભળવું પડશે. તમારે તે કરવું પડશે. તમારે તે કરવું જ પડશે. આનાથી શું થશે? ગુરુ બુધ ગ્રહની નકારાત્મક અસર ઘટાડશે અને તેનો પ્રભાવ વધુ વધારશે, જે તમારા નસીબને મજબૂત બનાવશે. જે પૈસા અટકેલા હતા, જે બાકી હતા, તે પણ આવવા લાગશે. આ સાથે, તમે જોશો કે જે લોકોએ તમારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને તમારાથી પીઠ ફેરવી હતી, એવા લોકો આગળ આવશે અને તમારા પૈસા પાછા આપશે. આવા લોકો આગળ આવીને તમારા વિશે પૂછશે. તો કારકિર્દીની દ્રષ્ટિએ તમને ચોક્કસપણે ફાયદો થશે. ક્યાંક મોટી ચૂકવણી અટકી ગઈ હતી. ગુરુ તમારા માટે પણ તે સ્પષ્ટ કરી શકે છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે વડીલોનો અનાદર કરવો એ આપણા માટે એક મોટી સમસ્યા છે. તમારે આવું ન કરવું જોઈએ. તમારે બધા વૃદ્ધોનો, તમારા માતાપિતાનો, મોટા ભાઈ બહેનોનો આદર કરવો જોઈએ. કારણ કે જો તમે વડીલોનો અનાદર કરો છો, તો ગુરુ નકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરે છે. અમે તમને કન્યા રાશિના લોકો માટે બીજા એક સારા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ. આ સારા સમાચાર સાંભળીને તમે પણ ખુશીથી પાગલ થઈ જશો. તે સારા સમાચાર શું છે? જાણતા પહેલા, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો કારણ કે તમારી એક લાઇક અમને ઘણો ટેકો આપે છે અને વિડિયો લાવવા માટે પ્રેરણા આપે છે અને અમારી બધી મહેનત પણ સફળ લાગે છે. જે કોઈ પણ સાચા હૃદયથી આ 5 અક્ષરનો મંત્ર ઓમ નમઃ શિવાય લખે છે તે કોમેન્ટ બોક્સમાં લખે છે, તેને ચોક્કસપણે મહાદેવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે. બીજો મોટો શુભ સમાચાર એ છે કે સૂર્ય 16 જુલાઈ સુધી અહીં રહેવાનો છે. આનો અર્થ એ છે કે આ આખા અઠવાડિયામાં, ગ્રહોનો રાજા સૂર્ય, તમારા કારકિર્દીના ઘરમાં બેસશે અને તમારી કારકિર્દીને ચમકાવશે. પહેલા તમારી સાથે વારંવાર શું થતું હતું? તમે કોઈ કામ કરવા બેસતા. 10 મિનિટ કે અડધા કલાક પછી, તમને કંટાળો આવતો. તમારું ધ્યાન તે કામ પરથી હટી જશે. તમારું મન બીજે ક્યાંક ભટકી જશે. પરંતુ સૂર્ય તમને આત્મવિશ્વાસની સાથે સારી ઊર્જા પણ પ્રદાન કરશે. તમે તમારી જાતને અનુભવી શકશો કે હું કાર્ય પૂર્ણ કર્યા પછી પણ ઊર્જાવાન અનુભવું છું. હું થાકેલો નથી. મને એ પણ દૃઢ વિશ્વાસ છે કે તમે મને જે પણ કાર્ય સોંપશો, હું તે પૂર્ણ કરીશ. સૂર્ય તમને તમારી કારકિર્દીમાં આટલો જ આત્મવિશ્વાસ આપશે. તેથી, જો તમારી પાસે ઇન્ટરવ્યૂ, બિઝનેસ મીટિંગ અથવા પ્રેઝન્ટેશન હોય, તો તમે શ્રેષ્ઠ બનશો. આ લખો. તમારે ફક્ત એ સમજવાની જરૂર છે કે સૂર્ય આપણને થોડો અહંકાર પણ આપી શકે છે. તેથી, તમારી પાસે જે કંઈ છે, તમારી પાસે કંઈક એવું હોઈ શકે છે જે તમારી આસપાસના લોકો પાસે નથી. તમારી પાસે વધુ જમીન હોઈ શકે છે. તે મોટું ઘર હોઈ શકે છે, મોટી ગાડી હોઈ શકે છે. તમે જે કંઈ વિચારો છો તે તમારા અહંકારને બહાર લાવી શકે છે. સૂર્ય તમને અહંકાર આપી શકે છે, અને તમે બીજાઓને નાના અનુભવી શકો છો. જ્યાં તમે કામ કરો છો, તમારા મિત્ર વર્તુળમાં, તમારે અહંકાર ન રાખવો જોઈએ. પૃથ્વી પર રહો કારણ કે સૂર્ય ઊર્જા પ્રદાન કરે છે. સૂર્ય આત્મવિશ્વાસ પ્રદાન કરે છે, પરંતુ તે અહંકાર પણ પ્રદાન કરે છે. ત્યાં થોડી સાવચેતી રાખો. ત્રીજો શુભ સમાચાર. તેને કાળજીપૂર્વક સમજો. ત્રીજો શુભ સમાચાર શું છે? ગ્રહોનો સેનાપતિ મંગળ, અહીં 9મા ભાવમાં હાજર છે. ભાગ્યના ભાવમાં, ભાગ્યેશ તરીકે. ગ્રહોનો સેનાપતિ મંગળ તમને ઉત્સાહથી ભરી દેશે,
જેથી તમે હવે ભાગ્ય પર આધાર રાખી શકશો નહીં. હવે હું મારી જાતે કંઈક પ્રાપ્ત કરીશ. તમારી અંદર આવી લાગણીઓ જાગૃત થવા જઈ રહી છે. મંગળ તમને તકોનો લાભ લેવામાં મદદ કરશે. મંગળ તમને ઉત્સાહી બનાવશે અને સૂર્ય પણ તમને ઊર્જા આપશે. તેથી આ અઠવાડિયું થાકનું નહીં હોય. આ અઠવાડિયું સખત મહેનતનું, કંઈક પ્રાપ્ત કરવાનું અને પોતાને સાબિત કરવાનું રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે મંગળ અગ્નિ તત્વ છે. તમારા પિતા સાથે ભેદભાવ ન કરો. કોઈએ આવું ન વિચારવું જોઈએ. દલીલ ન કરો, દલીલ ન કરો. એ તમારા માટે સારું રહેશે. અમે તમને આ ચેતવણી આપવા માંગીએ છીએ. અત્યાર સુધી, અમે તમને 3 સારા સમાચાર આપી ચૂક્યા છીએ. પહેલો સારા સમાચાર એ છે કે ગુરુ અને બુધ તમારા જીવનમાં થોડો ફાયદો પેદા કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિને કાબૂમાં લઈ રહ્યા છે. તે જ સમયે, સૂર્ય તમને ઊર્જાવાન બનાવશે. મંગળ તમારા ભાગ્યને સારી દિશા આપશે. પરંતુ તમારા માટે 2 ચેતવણીઓ હશે, જેને સાવધાની પણ કહી શકાય. તમારે આ અઠવાડિયા દરમિયાન એક ચેતવણીનું પાલન કરવું પડશે. તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કન્યા રાશિના લોકો, અમે તમને પહેલી ચેતવણી આપવા જઈ રહ્યા છીએ. રાહુ તમારા રોગ, દેવા અને ઊંડાણના ઘરમાં પણ મૂકવામાં આવ્યો છે. તે દુશ્મનોના ઘરમાં મૂકવામાં આવ્યો છે અને રાહુ અહીં રોગના ઘરમાં મૂકવામાં આવ્યો છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે. જો તમને થોડી નાની અસરો દેખાય તો નિયમિતપણે તમારા ચેકઅપ કરાવતા રહો અને રાહુ તમને લોન લેવાનું પણ વ્યસની બનાવી શકે છે. આ અઠવાડિયે, કંઈક તમને આકર્ષિત કરી શકે છે અને તમે વિચારી શકો છો કે મારે તે ખરીદવું જોઈએ. મને તે ખૂબ ગમે છે. પરંતુ પહેલા તમારે જોવું પડશે કે તે વસ્તુ ખરીદવાથી તમારો એમી તો નથી વધતો. શું તે વસ્તુ ખરીદવામાં તમારા પર કોઈ નાણાકીય દબાણ નથી? જો તમે શાંત છો અને તમારી પાસે રોકડ છે, તો તમે મુક્તપણે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો. પરંતુ દેવાની જાળમાં ફસાશો નહીં. રાહુ આ અઠવાડિયે આવી યોજના બનાવી શકે છે. રાહુ તમારા ગુપ્ત દુશ્મનો બનાવશે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોણ તમારી સાથે દેખાડો કરવા માટે છે, કોણ સ્વાર્થી કારણોસર તમારી સાથે છે અને કોણ ખરેખર તમારો પોતાનો છે. રાહુ અહીં તમારા ગુપ્ત દુશ્મનોને પણ ખુલ્લા પાડશે. પરંતુ પહેલા, તે ગુપ્ત દુશ્મનો બનાવશે. તમે જ્યાં કામ કરો છો, ત્યાં તમારા કોણ છે? જો તમે કોઈ સગા કે મિત્ર છો, તો તેમના પર કાળજીપૂર્વક વિશ્વાસ કરો. તમે બહારથી મજબૂત દેખાશો, પરંતુ અંદરથી તમે ખરેખર ખૂબ જ નરમ અને સૌમ્ય છો, જેના કારણે લોકો તમારો ફાયદો ઉઠાવે છે. કન્યા રાશિના જાતકો, તમારે ત્યાં થોડી સાવધાની રાખવી પડશે. વધુમાં, શુક્ર ખર્ચના 12મા ભાવમાં પ્રવેશી ગયો છે. તેથી તે આનંદદાયક અને વૈભવી વસ્તુઓ પર નોંધપાત્ર ખર્ચ તરફ દોરી શકે છે. અમે રાહુના પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો છે, જે બિનજરૂરી એમી તરફ દોરી શકે છે. તો, અહીં બંને તરફથી એક સંકેત છે. તમારે થોડું ધ્યાન રાખવું પડશે. હું તમને 2 ઉપાયો જણાવીશ જે તમને કોઈપણ સંજોગોમાં ફાયદો કરશે. તે 2 ઉપાયો શું છે તે જાણતા પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને હંમેશા સમયસર વિડિયોઝ મળે. અમે તમને જે પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે વક્રી બુધ માટે છે. જો અહીં બુધ વક્રી હોય, તો તે નફા વિશે થોડી ચિંતા પેદા કરી શકે છે. નફામાં થોડો સમય વિલંબ થઈ શકે છે. તે વિલંબ ન થવો જોઈએ. વક્રી બુધની અસર તમારા પર વધુ અસર ન કરવી જોઈએ. તો તમારે શું કરવું જોઈએ? બુધવાર આવતાની સાથે જ તમારે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ.
તે કરો અને જો શક્ય હોય તો તમારે મંગળવારે ભગવાન ગણેશને હરિદાવાના 21 ટુકડા અર્પણ કરવા જોઈએ અને ઓમ ગણ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આનાથી બુધ ગ્રહ મજબૂત થશે અને અહીં આવનારો વક્રી બુધ કોઈને પણ પરેશાન કરી શકશે નહીં. બુધાદિત્ય યોગ ફક્ત લાભ લાવશે. રાહુ અને કેતુ માટે બીજો ઉપાય રખડતા કૂતરાઓની સેવા કરવાનો છે. તમારા પડોશના બધા કૂતરાઓની સેવા કરો. તેમને બ્રેડ, દૂધ, બિસ્કિટ ખવડાવો. રાહુ અને કેતુને સુધારવા અને તેમને મજબૂત બનાવવા માટે આ સૌથી શક્તિશાળી ઉપાય છે. તો કન્યા રાશિના લોકો, અમે નવા અઠવાડિયાની શરૂઆત ખૂબ જ શક્તિશાળી ઉપાયથી કરી છે. મેં તમને સચોટ માહિતી આપી છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો તમે એપોઇન્ટમેન્ટ લેવા માંગતા હો તો નંબર સ્ક્રીન પર છે.